સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાંદાના બબેરુ કસ્બામાં યોજાતા જ્વાલા પ્રસાદ શર્મા મેમોરિયલ 16માં લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટના બીજા લીગ મુકાબલામાં રોમાંચક મેચ જોવા મળી, જેમાં નોઈડાની ટીમે અયોધ્યાને 12 રનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો। નોઈડાના કપ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 18 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા। ટીમ માટે આયુષ ગર્ગે 43 રન, રોશન ચૌહાને 37 રન અને રાજ નાવિકે 30 રનનું યોગદાન આપ્યું। જવાબમાં લક્ષ્યનો પીછો કરતી અયોધ્યાની ટીમ 18 ઓવરમાં 149 રનમાં ઓલ આઉટ થઈ ગઈ। અયોધ્યાના હર્ષિત સિંહે નોંધપાત્ર ઇનિંગ રમી 55 બોલમાં 107 રન અને 13 છક્કા અને 5 ચોગ્ગાની મદદથી 107 રન ફટકાર્યા। નોઈડાના બોલરોમાં શિવમે 3 વિકેટ, જ્યારે નિશાંત અને મંતોષે 2 વિકેટ ઝડપી। હર્ષિત સિંહને તેમના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ ટ્રોફી અને 2100 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।